की जय। આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે સોનત મુકામે ગોપેશ્વર દાદાના મંદિરમાં પૂજા કરવા માટે આશીર્વાદ લેવા માટે આપણા સાંસદ જ્ઞાનીબેન પધાર્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત આ જગ્યાના મહંતશ્રીના ચરણોમાં વંદન કરીએ છીએ। અહીં બિરાજમાન સોનેત અને આજુબાજુના સર્વે આગેવાનો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। તો સોનેત હોય, કિલોના હોય, દુધોહન હોય, આજે છેક તમારા સાતલપુર તાલુકો અને હોઈગામ તાલુકાના આમ કહેવાય મોટા ભાગના બધા અહીં દર્શન કરવા આવે। જેમ સરપંચશ્રીએ વાત કરી તો છેલ્લા 3-4 વર્ષથી અમે જ્યારે શ્રાવણ મહિના હોય ત્યારે બાપુ આપણે ત્યાં દર્શન કરવા આવીએ છીએ। જ્ઞાનીબેનની ગ્રાન્ટમાંથી આજે શેડનું એક ખાતમુહૂર્તનો પણ અહીંયા પ્રસંગ છે અને રસ્તાની પણ માંગણી છે। જ્ઞાનીબેનમાં આવતું છે પ્રયત્ન બેન કરશે, ધારાસભ્ય વખતે કરતા અને સંસદમાં અત્યારે પ્રયત્ન કરશે એમની જે મર્યાદામાં। આમ તો ગઈ વખતે અમે બધા આવ્યા હતા બાપુ, બધા ડોહા બધા બાથરીને બધા અહીં દર્શન કરવામાં આવ્યા હતા। ત્યાં કીધું હતું કે તો અમારે શેર ટૂંકું પડ્યું એટલે કહેતા નથી, પણ તો કહીને ગયા હતા કે અમે આવશું તો 100% તો આ રસ્તામાં એક પ્રાયોરિટી કરશું, પણ ક્યાંક અમારે કચાસ અમારી રહી ગયાથી નાના મોટું અંતર હતું એટલે કહેતા નથી, પણ બેનને પ્રયત્ન કરશે। અને ખરેખર ત્યારે શ્રાવણ મહિનાની અંદર અહીંયા કોઈ પણ ભગત ગોપેશ્વર દાદાના જે માનનારા જે આવે એમને રસ્તાની તકલીફ છે, અલગ અલગ યોજનામાંથી પણ થતું હોય ત્યાં પણ પ્રયત્ન કરશે અને દાદાના આશીર્વાદથી જે આવનારા ભક્તોને તકલીફ ના પડે એવી આજના દિવસે પ્રાર્થના પણ કરીએ। હંમેશા વરસાદની પણ ખેંચ છે, ભગવાનને પ્રાર્થના કરીએ તો વરસાદે અત્યારે સારો થાય, જેનાથી જે પેલા ધોનને પણ એને એક જીવતધન મળે। અને જેમ શ્રાવણના સોમવારે તો આપણે શિવની ભક્તિ કરીએ, શિવ હંમેશા ઝેર પીવાનું કામ પણ શિવ ભગવાન કરતા હોય, એટલે ક્યારેક જીવનમાં ક્યાંક આપણે પણ ઝેરના ઘૂંટડા પીવા પડે, પીને પણ લોકોનું સારું થાય એના માટે શું આપણે એમના વિચારો પર ચાલીએ એ વિનંતી સાથે આપશું ને રામ રામ।